નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પેપર નંબર 2. કયું પેપર નંબર? તો કે બીજા પેપરમાં આવતા રહ્યો. તૈયાર થઈ જાવ, જાગી જાવ. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે પેપર નંબર 2 નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. હવે જ્ઞાન સાધનાનું પેપર નંબર 2 માં સાહેબ આપણે થોડાક વિકલ્પો સોલ્વ કરી ચૂક્યા હતા. હવે આગળના વિકલ્પો સોલ્વ કરવાના છે. હવે 1 થી ને 30 લગીને સોલ્વ કર્યા. હવે એને આગળના સોલ્વ કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલું સૂચના આવે. સૂચના એમ કહે છે કે પ્રશ્ન નંબર 30 થી 34 માં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને, હવે અંગ્રેજી મૂળાક્ષરની એવી કોડિંગ ભાષા છે, એવી કોઈક સાંકેતિક ભાષા છે, એને ધ્યાનમાં લઈને નીચેના પ્રશ્નોના જવાબ. હવે કઈ રીતે આનો સંબંધ આની સાથે છે, એને ધ્યાનમાં લઈને આનો સંબંધ આની સાથે જોડવાનો છે. હવે એવી સાંકેતિક ભાષા આપણે કહીએ ને ઘણી વાર સાંકેતિક ભાષામાં, જો આવી સાંકેતિક ભાષામાં કહું છું. હવે આવી સાંકેતિક ભાષામાં તમારે ઉત્તર આપવાના છે. હાલો વિદ્યાર્થી મિત્રો, જોયો ઈશારાની ભાષા, હરખાઈન સીઆઈડી. તમે જ્યારે આવું કોઈ ટોપિક આવે કે ઘડીક પૂરતો સમજી લે ને, હું એસપી પ્રદ્યુમન છું, લે તઈ મેં સીઆઈડી મેં થોડા વૈસાતે સૌ तो आगे देखते हैं. चलो भैया कुछ तो गड़बड़ है भाई. ये आगे देखते हैं. ओ आ गए उंगली से ही लिखूंगा, पेन में मजा नहीं आता. हेलो डायल, ओके, DIAL ने सांकेतिक भाषाમાં આવી રીતે લખાય છે. સાહેબ આ શબ્દ હતો. હાલો આવી જાવ આવતા રહો. અવાજ નહીં આ જાઓ. कैसे है? तो કે सांकेतिक ભાષામાં એને આવી રીતે લખાય છે. એ જ ભાષામાં, ઓકે साहब ढूंढो. चलो सीआईडी जासूस करो. मैं अकेले थोड़ा करूं, आप भी पढ़ने आए. देखो तो सर उल्टा हो जाता है. उल्टा हो गया उल्टा. પણ એક વાર હરખાઈને વિચારી લેવાનું, ઉલટું થાય છે ને તો ડી પહેલા તો છેલ્લે હોય ગયો. હા, પણ આ એ જ જગ્યાએ જો હરખાઈને જો, આ એની જગ્યા બદલાણી નથી. ખાલી પહેલો અક્ષર છેલ્લે અને છેલ્લો અક્ષર પહેલા આવતો રહ્યો. એલ પહેલો તો એલ છેલ્લો તો પહેલા આવતો રહ્યો આગળમાં, અને ડી પહેલા તો છેલ્લે વયો ગયો. બાકીના બધા શબ્દો એમને એમ રહે છે. એલ પહેલા છે ક્યાં વયો જશે? છેલ્લે. તો એલ છેલ્લે આમાં છે, આ બંનેમાં નથી. હાલે નીકળ એ બંનેને ઢીક જ નહીં કરવાનું, એ બંનેને હવે જોવાનું જ નહીં. આપણી પાસે બે છે. હવે ઓકે, ઈ છેલ્લે તો ક્યાં આવતો રે? પહેલા. તો ઈ પહેલા આવતો હોય આ બંનેમાં આવે છે. ઓકે, તો હવે શું કરશું? ભારત માતા કી જય એમ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો. હજી જો વચ્ચેના બે એમને એમ રહે છે આમાંથી. તો આમાં આ એફ વચ્ચે એમને એમ આ એફ, પણ સાહેબ એફ આઈ નીકળ, એમાં એમને એમ રહેતા નથી. તો ઓપ્શન નંબર કોઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર એ બિલકુલ સાચો, એકદમ સાચો. હવે આગળ, પ્રેષાને કોઈ સાંકેતિક ભાષા સમજો આવું. હવે પ્રેષાને કોઈ સાંકેતિક ભાષામાં આમ લખાય. સેજલને આમ લખાય છે. ઓકે, તો જલપાને કોને? જલપાને કેમ લખાય? હરખાઈને વિચારજો, ધ્યાન દેજો. જો પી નું 5, આર નું 7, આઈ નું 4. હવે પહેલું નજર એ જાય પડે કે પાંચમો અક્ષર ABCD પી નું આવે, ABCD ઈ. સાહેબ પાંચમો અક્ષર તો ઈ આવે છે, સી પી આવતો નથી. તો નક્કી દયા અંદર ને અંદર સબૂત મળી રહેશે, બહાર આપણે ગોતવા જવું પડશે નહીં. હાલો જો, તો એક આવી રીતે ટ્રીક વાપરજો. કરું છું મસ્તી, લાગે છે તમને એવું, પણ હું સિરિયસ ભણાવું છું. ઓકે, હવે જો આ પહેલો અક્ષર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમો ને છઠ્ઠું, 6 અક્ષર છે. તો પહેલો, બીજું, ત્રીજું, ચોથું, પાંચમો ને છઠ્ઠું. તો સાહેબ અહીંયા 6 અક્ષર સામે 6 આંકડા છે, 6 શબ્દો સામે 6 અક્ષર સામે 6 અંક આપેલા છે. સાહેબ 5, तो हाँ साहब 1 2 3 4 5. ओह, इसका मतलब अंदर दाल में ही कुछ काला है. निकालो काला, सब काला. हालो जे છે પહેલો, બીજો ને ત્રીજો અક્ષર જે છે. તો અહીંયા જો પહેલો, બીજો ને ત્રીજો કયો છે? 9. સાહેબ પહેલા 9 આવશે. 9 આમાં ચાલે. નીકળ, કાઢી મૂકો વચ્ચેથી ખાલી ખોટી. જરૂરત ન હોય ને કઈ રાખવાની જરૂર નથી. ઓકે, એ હવે એ છેલ્લેથી કેટલામો છે? બીજો અક્ષર.
તો છેલ્લેથી બીજો અક્ષર 1, 9 પછી 1, 9 પછી 1, બધાયમાં 9 1 9 1 છે. ઓકે, હવે એલ કેટલો છે? છેલ્લો અક્ષર, છઠ્ઠો છે. તો 9 1 6, 9 1 6, 9 1 5 નીકળ. બે જ ઓપ્શન બદલે આપણે થોડુંક ટેન્શન હલકું થતું જાય વિદ્યાર્થી મિત્રો. સમજો છો ને? જેમ જેમ આગળ જાય એમ ટેન્શન થોડુંક હલકા હલકા હોતા હૈ. ઓકે, હવે પી માટે પી આયરો સાહેબ, પી માટેનો પહેલો અક્ષર 5. તો 9 6 5, 9 6 5, 9 6 5, 9 6 5 આમાં છે. ઓ બઢિયા. હવે આ છેલ્લો અક્ષર એ, તો એ કેટલો છે? જો 1. અહીંયા જોઈ લો, એ કેટલો છે? 1. તો ઓપ્શન નંબર આપણો કયો આવશે? ઓપ્શન નંબર બી બિલકુલ સાચો સાહેબ, મેચિંગ થઈ ગયું. આવે સાંકેતિક ભાષામાં આવે, જરાય ચિંતા નહીં, વારંવાર પ્રેક્ટિસ. પછી પેપર કરશો એટલે ક્યાં પહોંચી જશો. અને થોડાક દિવસથી લેક્ચરમાં થોડીક વાર લાગી જતી કંઈક વરસાદના કારણે. ઓકે, એ બદલ હું તમારી માફી માંગુ છું. પણ હવે શક્ય હોય એમ બને એટલું જલ્દી ને જલ્દી તમારો મોડેલ પ્રશ્ન પેપર તમારી આગળ લઈ આવીશ અને જલ્દી ને જલ્દી સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુ ટાઈમ નથી બગાડવો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. વાવ, ટ્વિંકલ ને આમ લખાય છે. ઓકે, ટ્વિંકલ ને સાંકેતિક ભાષામાં આવી રીતે લખાય ના રૂપમાં લખાય છે. તો મિત્તલ ને કેવી રીતે લખાય? ટ્વિંકલ, નામ શું છે? ટ્વિંકલ બેન. સિસ્ટર કહેવાય, કોઈને બેન સિવાય બોલાવાય નહીં મારા વાલીડા. ઓકે, અમારી તો રાજસ્થાની પરંપરા છે કે બેન સિવાય ન બોલાવાય. એટલે હું તો ગુજરાતી છું ભાઈ, ભૂલાઈ ગયું હાલ ને. ઓકે, ટ્વિંકલ ને સાંકેતિક ભાષામાં આમ લખાય છે. સીઆઈડી. કમ ઓન દયા, આ જાઓ. બબીતાની સોરી એ મિસ્ટેક થઈ ગઈ ભાઈ. બબીતાજી, હું જેઠાલાલ ને બબીતાજી, દયા ભાભી ને એવું આવી ગયું, પણ અભિજીત. ઓકે, આ દયા તો આવે છે ને, એટલે ઈ દયા હું કેતો હતો. સીઆઈડી દયા નથી આવતી, જોઈ લેજો. ટ્વિંકલ, હવે ટ્વિંકલ ને જોઈ સાંકેતિક ભાષામાં આમ લખાય. સાહેબ અંદર ને અંદર કાળું લાગે છે. ટી પહેલો તો છેલ્લે વહી ગયો, ડબલ્યુ પહેલેથી બીજો તો છેલ્લેથી બીજો, INKAL. ઓ સાહેબ, આ બધા શબ્દો તો એના ઉલટા થઈ ગયા ને ઉલટા વિદ્યાર્થી મિત્રો, ઉલટાઈ ગયા. હાલો આમાં ઉલટાઈ નાખો. પહેલા એલ, પછી A T I M, તો LATIM. તો આવો ઓપ્શન સાહેબ એક દેખાતો નથી. તમે કોચા છો. એકવાર રીઝન માં લાલા જોઈ લો. કાંઈ ઝૂમ કરો. દયા મિલા કુછ નહીં, ક્યાં કરે? અરે ભાઈ, દર વખતે જડી જવું જરૂરી છે. ઓર ખાઈને વિચારો, આવો શબ્દ ક્યાં છે? આપણે ક્યાં મિસ્ટેક રહી ગઈ? ઓકે, આપણા પીપીટી વાળા ભાઈ ની મિસ્ટેક છે, આપણી તો કઈ મિસ્ટેક લાગતી નથી. તો આવો ઓપ્શન એક નથી, એટલે આપણે નવો ઓપ્શન એડ કરી નાખશું. આને મળતો એ કઈ આવે છે? ખાલી આ એક ચીક નાખો, એટલે કોપી ટુ કોપી આ જવાબ આવે. ઓકે, તો ઓપ્શન નંબર કયો આવશે? અથવા આ ચેક તો આવી જશે જવાબ. ઓકે, એટલે આ બંનેમાંથી ગમે ઓપ્શન આવે. આગળ જોઈએ આપણે કયો કર્યો? સી ઓપ્શન. હાલો, ઓકે, યાદ રાખજો, જે હતું એનું ઉલટું થઈ ગયું. થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે. તમે જે પેપર સોલ્યુશન કરો અને હારવાર બુક ચોપડી લેતા જજે મારા વાલીડા, તો જ આવડશે, તો જ જલ્દી સમજા જશે. જો કોઈ સાંકેતિક ભાષામાં અમરેલાને 98654007 ના રૂપમાં લખાય છે, તો આને આ શબ્દને કઈ સંખ્યા વડે દર્શાવાય? અમરેલાને 9 માં. કુછ તો ગડબડ હે ભાઈ. અરે ભાઈ, ભલાઈ ને હોય આવતો રે ને. તું આપણે બ્રે, હાલો બી માટેનો પહેલો, બીજો અને ત્રીજો. જો દર વખતે આવું હોવું જરૂરી નથી, પણ આ આપણે આ ચેક કરવું છે. કઈ રીતે કરવું? તો જો 1 2 3 4 5 6 7 આંકડા છે. તો અહીંયા જો 1 2 3 4 5 6 અને 7, એ 7 અક્ષર છે. તો નક્કી 100% તો નહીં, પરંતુ 90% માં આવું જ થાય છે કે આ મેચિંગ બંને હોય તો અંદર ની અંદર જવાબ હોય છે. હવે જુઓ, યુ ને 9 ને કાંઈ સંબંધ નથી. પહેલેથી 9મો અક્ષર ગણશો તો યુ નહીં આવે. છે બેસરી છેલ્લેથી ચાલુ કરશો તો યુ આવશે નહીં. તો અંદર ને અંદર. હાલો, પહેલું છે બી, તો પહેલો, બીજો ને ત્રીજો અક્ષર બી છે. તો આ ત્રીજો આંકડો કયો છે? તો કે પહેલો, બીજો ને ત્રીજો આંકડો 6. હાલો સાહેબ 6 લખી નાખીએ. પેલા 6 આવતો હાલા નીકળ. એક તો એમને એમ છે ભાગી ગયો હો સાહેબ. હવે એમ
સોરી આર પહેલો બીજો ત્રીજો અને ચોથો, પહેલો બીજો ત્રીજો અને ચોથો અક્ષર કયો છે? 5. તો કે 6 5. હવે ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો ઈ માટે છેલ્લેથી ત્રીજો જો 1 2 3 છેલ્લે ત્રીજો 4 છે. 6 5 4 ઊંધી રોડ નીકળ્યો 6 5 4. આ લે આવો એક જ ઓપ્શન છે, આવડી ગયો, હાય ચોંટી ગયું, વાગી ગયું. લે હાલો હવે આગળનો પ્રશ્ન જો મિલાપને સાંકેતિક ભાષામાં 17 લખાય છે. ઓહો અંકિતાબેન તો એ બસ ઓ दया 1 2 3 4 5 इधर 1 और 2 17. क्या गड़बड़ है? 5 ने 17 ने दूर સુધી સંબંધો નથી. આવો વિદ્યાર્થી મિત્રો જ્યારે કન્ફ્યુઝ થઈ જાવ તો એક એબીસીડી લખી નાખવાની. શું લખવાની? એબીસીડી. આ લોકોને ક્યાં લખી નાખું છું? એ બી ઓ કેમ ગયું ફેન વહી જાય છે વિદ્યાર્થી મિત્રો. A B C D E F. हाँ भाई क्या हो रहा है साहब जी? टाइम पास नहीं, टाइम पास लग जो बेटा बाळको क्यारेक वाल लागी जाए એટલે એવું હોય તો વિડિયો થોડો સ્કીપ કરી લેવાનો. A B C D E F G H I J K L M N. Okay. O P Q R S T U V W X Y ને Z. હાલો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે એબીસીડી બાકી છે. 17 એટલે આંકડાની જરૂર છે. હાલો A નો 1, B ના 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ઓકે 15 16 17 18 19 20 21 22 23 24 ને 26. હવે હાલો સાહેબ આવી ગયા હો. હવે હાલો આપણી ફોજ પલટન તૈયાર હો. બોલે જો બોલે સોનિયા ક્ષત્રિય કર. અવતારો મિલાપ. હવે એમ માટેનો શબ્દ એમ માટે એમ હાલો સાહેબ એમ માટે 13 છે. તો મિલાપનું જોયું આપણે જોઈએ છે મી. એક જ મિનિટ સ્પેલિંગ જોઈ લો ભાઈ, મારે ભૂલ ન થાય, હું અંગ્રેજીનો શિક્ષક નથી ને એટલે. મિલાપ. ઓકે મિલાપ. હવે આ એમ નો છે કેટલામો એમ અક્ષર છે? તો કે સાહેબ 13મો અક્ષર છે એબીસીડી જો. અને આઈ કેટલામો છે? આઈ છે સાહેબ 9મો અક્ષર. હાલો એલ કેટલામો છે? એલ છે સાહેબ 12મો અક્ષર. હાલો એ કેટલામો છે? એ પહેલો. પી કેટલામો છે? પી 16મો છે. કેટલામો છે? 16. હવે આ બધા અક્ષર જો કઈક સરવાળો એવું કઈક કરો કે 17 આવી જાય. હાલો જોઈ લેવી. 13 ને 9 22 22 34 ને 35 35 ને 6 51. કેટલો આવ્યો? મિલાપનો સરવાળો સાહેબ 51 આવ્યો. સાહેબ 51 આવવા પડે પણ અહીંયા 17 છે. હવે 51 ને 17 ને કઈ સંબંધ? હરખાઈને વિચારો. 51 અને સંબંધ ને કઈ. ઓકે 51 અને 17 ને શું સંબંધ? અલા સાહેબ હા, આની માટે ઘડી આવડતા હોય ને તો બહુ મોસ્ટ ટાઈમ છે. વારંવાર કડકડાટ કરો. હવે એમ ન કહેતા અત્યારે સાહેબ ઘડિયાળ શું જરૂર? મેં ઘડિયાળ બદલે ગુણાકાર. અલ્યા ભાઈ મને ખબર છે તારા બુદ્ધિ છે, ઓળખું છું મારા મિત્રો. ઓકે ફોન ક્યારેક જોઈ લેવાનું. તો કે 17 × 17 17 × 2 = 34 17 × 3 = 51. જવાબ હું આવ્યો 17 × 3 = 51. હા સાહેબ સરવાળો જે થાય ઓકે એને ભાગ્યા 3 કરેલા હશે એટલે 17 × 3 = 51. તો આપણે અંકિતાનો સરવાળો ગોતવાનો છે. અંકિતા માટે એ કેટલામાં છે સાહેબ? પહેલો. એન કેટલામાં છે સાહેબ? 14. ઓકે આ સરવાળો કરતો જાઉં છું, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. કે કેટલામાં છે? તો કે 11મો. ઓકે આઈ કેટલામાં છે? તો કે આઈ 8મો છે. કેટલામાં છે વિદ્યાર્થી? સોરી 9મો છે. આઈ 9મો. ઓકે અને ટી કેટલામો અક્ષર છે? તો કે 20મો અક્ષર છે. હાલો પછી એ કેટલામો છે? પહેલો.
એ કેટલામાં છે? પહેલું. આ બધાનો સરવાળો, જે સરવાળો આવે એને 3 વડે ભાગવાનું છે. હાલો, 14 ને 1 15, 15 ને 11 26, 26 ને 9 35, 35 ને 20 55, 55 ને 1 56, 56 ને 1 57. કેટલો આવ્યો? 57. હવે કેટલા તેરી 57 થાય? તો હાલ 19 19 19 દુ 38 ને 19 તેરી 57. જો વાહ, કોણ બનેગા રોડપતિ, એનએમએસ પતિ, જ્ઞાન સાધના પતિ, રોડપતિ નહીં. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 19. તમારો જવાબ બિલકુલ સાચો. ઓપ્શન નંબર એ 19. જો અહીંયા આપણે સરવાળો 51 થયો તો 17 તેરી 51. અહીંયા સરવાળો 57 થયો તો કેટલા તેરી 57? 19 તેરી 57. હવે આગળનો જોઈએ. અરે વાહ, નીચે આપેલા 35 થી 40 પ્રશ્નો આંકડાઓને ચોક્કસ નિયમો અનુસાર અંકની શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. તેમાં અંક ખૂટે છે. અરે શ્રેણી આવે, એ ભાઈ શ્રેણી તો એક જ એવી છે જે વારંવાર પ્રેક્ટિસ કરવાથી જ શક્ય બને છે. શક્ય એટલે પ્રેક્ટિસ કરજો. અત્યારથી જુસ્સો જનૂનની જરૂર નથી, એટલી બધી આમ જુસ્સામાં રહેવું પડે, પણ બહાર ફેકોલોજી મારવાની જરૂર નથી. कहूँ तो शांत मौन चुप, ना लड़ना है, ना जवाब देना है, ना प्रमाणित करना है. प्रमाणित करने जाओगे तो बकवास लगेगा, प्रमाणित कर नहीं पाओगे. संसार है, शांति उतरे, शांति से जी लो. कोई नारी कई माथाकूट में આપણે પડવાનું નથી. संसार है, शांति उतरे. शांत हो जाओ. कोई તમને બે ગાળો બોલે, કંઈક બોલે, शांत, हरे राम 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 राम, महादेव महादेव महादेव. ओके, संसार है, शांति उकेल. गुजराती बोलाय गયું ભાઈ. અરે વાવ, મસ્ત આવ્યું. ચકડી ઘૂમે છે ને, મગજની ચકડી ખોલી નાખો. હાલો હાલો, આવતું આવો. તો 3 એકા 3. અહીંયા કેટલા ગયા? તો સાહેબ 7 વધ્યા. કેટલા વધ્યા? 7. અહીંયા સાહેબ ઓ ભાઈ 7 ને અહીંયા 19 અને અહીંયા કરશો 37. વધારો નિશ્ચિત સંખ્યામાં વધારો થાય છે, પણ અહીંયા સાહેબ વધારા ઉપર નથી. તો જો વર્ગ નથી, નથી ઘન નથી, નથી અવિભાજ્ય નથી, નથી અવિભાજ્ય સંખ્યા સાહેબ છે નહીં. અવિભાજ્ય નથી દેખાતી. ઓકે, તો હું કરશું સાહેબ? યાદ રાખજો, વર્ગ નથી, ઘન નથી, અવિભાજ્ય. તો કંઈક હશે એમાં એક એક ઉમેરાતું જતું હશે. હાલો, 1 નો ઘન 1 પ્લસ 2. અરે હા, 3 થયા. 2 નો ઘન તો કે સાહેબ 8 પ્લસ 2 10 થયા. 3 નો ઘન 27 પ્લસ 2 27 ને 2 29. અરે હા, હવે 4 નો ઘન 64 પ્લસ 2. ઓકે, તો 64 ને 2 66. જો તો આ જે સંખ્યા છે એ જ સંખ્યા અહીંયા મળી ગઈ. પણ આવું ક્યારે શક્ય બને? ત્યારે વારંવાર તૈયારી, પ્રેક્ટિસ, મહેનતને પોતાનો હથિયાર બના દો. જાન લગા દો યા જાને દો. હાલો, હવે 4 પછી 5 નો ઘન છે 125 પ્લસ 2 125 ને 2 કેટલા થઈ જશે? 127. વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? 127. ઓપ્શન નંબર એ બિલકુલ સાચો જવાબ છે. આવી શ્રેણી ઓ ચકડી ચકડી ઘુમાવો, ચકડી તમારા મગજની ચકડી. સાહેબ 1 ઘટી ગયો, -1. સાહેબ 2 ઘટી ગયા, -2. સાહેબ 3 ઘટી ગયા, -3. હવે હાલો, પેલા 1 2 3. હવે સાહેબ 4 ઘટાડી દો તો 45 જવાબ આવે. 45. એ ભાઈ ઓપ્શન નંબર એ જો બિલકુલ સાચો છે. આવો તો હવે આવડે છે ને. જી ક્યાંક બાત હે. હાલો વિચારો વિચારો. જો હોર કઈ નજર ફેરવો વિદ્યાર્થી મિત્રો, કંઈક તો એવું છે તમને આવડે છે. હાલો વિદ્યાર્થી મિત્રો, જો 3 નો વધારો, 3 નો વધારો, 3 નો વધારો, 10 માં 3 નાખો સાહેબ 13. હાલો આમાં 13 છે, આમાં હાલ બે ઘર ભેગા થાવ તો ભાઈ તમારું ઘર નથી કે શું? નીકળો હાલો. ઓકે, એટલે એ બે આપણે પેક બેન લાગી ગયું છે 2 ઓપ્શન ઉપર. એટલે ભૂલે ચૂકે એની ઉપર પેન તમારી ના જોવી જોઈએ. હવે સાહેબ 2 ખપે, 2 તેરી છો,
6 તેરી 18, 18 તેરી 54, 54 તેરી 162, 54 તેરી 162. તો કે સાહેબ એટલું બધું ઘડિયું કેમ આવડે? એટલે ભાઈ 50 તેરી 150 કેટલા થાય? અને 4 તેરી 12, તો 150 ને 12 કેટલા થાય? 162. કે શોર્ટકટ મગજ હોય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. એક હતો તો 1 0, 2 હતા 2 0, 3 હતા 3 0, 4 હતા 4 0. વાવ, કેવી મસ્ત શ્રેણી. જો શ્રેણી કાઢવાળો મગજ જો મારો, લે મેં મસ્ત કાઢી છે, જોવો તો ખરા. હવે સાહેબ 5 0 આવવા પડે સાહેબ. 1 2 3 4 ને 5. ઓ બિલકુલ સही જવાબ. टिक कर दीजिए, टिक कर दीजिए सर, बिल्कुल सही जवाब है. ओके, ऑप्शन नंबर बी. હવે 1.44. હવે જો વિદ્યાર્થી મિત્રો હજી તમને ખાસ કહું છું, નો લાગ્યા હોય તો લાગી જજો. અત્યારનો જમાનો છે શ્રેણી વધારે એનિમેશનમાં પૂછે છે. આ જમાના પ્રમાણે શ્રેણી વધારે એનિમેશનના પેપરમાં આવે છે. હા, અને એ આવી પોઈન્ટ વાળી આવે છે. અત્યારે જે પોતાને તમે લુક પાછળ પડ્યા છો વિદ્યાર્થી મિત્રો, લુક કરતા બુકમાં વધારે ધ્યાન આપો. કારણ કે બુક શીખવશે ને એટલે અત્યારે ઊંઘ આવશે, પણ મારા ભાઈ જ્યારે જિંદગી શીખવશે ને ત્યારે ઊંઘ ઉડાડી દેશે. ઓકે, એટલે અત્યારે પોતાનું જેટલું બને એટલી સફળતા તરફ આગળ વધો સાહેબ. અને વર્ગ ઘન તો એટલા ઝપટે ચડાવવા પડે કે એક આંકડો અહીંયા હોય ને એક આ સાઈડ હોય તોય કહી દો સાહેબ બંનેને ભેગું કરશો ને તો 9 ને વર્ગ બનશે. એટલું તો સાહેબ આ જો 12 નો વર્ગ. એક જ મિનિટ હો, ટચ કેક થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હાલો સાહેબ 12 નો વર્ગ, સાહેબ 10 નો વર્ગ, પોઈન્ટ ગયો ઘડીક તેલ લેવા. સાહેબ 8 નો વર્ગ, 12 નો, 10 નો, 8 નો. હવે છે 6 નો. હવે જો બેકી સંખ્યાનો વર્ગ ઘટતો જાય. 6 નો થાય 36. હવે બધે આગળ જો એક પછી પોઈન્ટ કાપી લીધો છે. અહીંયા પોઈન્ટ કાપી લીધો 3.6. ઓપ્શન નંબર સી બિલકુલ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાર પછી 40 મો જોઈએ. 10 10, 80 10, 64 10, 150. મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો, જ્યારે વર્ગ અને ઘન તો એટલા પાકા હોવા પડે, નજરે ચડ્યા નથી, ઝપટે ચડ્યા નથી, ગુડિયું બોલાયો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો તો આ 1 નો ઘન, 2 નો ઘન, 3, આ આંકડો ગોતવાનું કીધું. આ 4 નો, 5 નો. પાછળ તો બધે 10 10 છે, તે એક 0 મૂકીને 10, 0 મૂકીને 10. તો પાછળ જોઈ લો 0 મૂકીને 10 આમાં નથી, 0 મૂકીને 10 આમાં છે, 0 મૂકીને 10 આમાં છે, 0 મૂકીને 10 આમાં છે. હવે આગળ જો આ 1 નો હતો, 2 નો, હવે 3 નો ઘન 27 થાય. તો 3 નો ઘન 27. અહીંયા 270 છે, 27 નથી. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, સોરી સી, 27 0 10. 4 વિકલ્પોમાંથી એક અલગ પડે છે, તે શોધો. તો કયો અલગ પડે છે? તો કે સાહેબ કો. કારણ કે આ ત્રણેય અક્ષર સ્વર છે. તમે ગુજરાતીમાં 12 સ્વર છે, અંગ્રેજીમાં 5 છે. એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે. એમ ગુજરાતીમાં અ, આ, ઈ, આ સ્વર આપેલા છે. ઓકે, હવે એમાંથી કયો અલગ પડે છે? ઓપ્શન ડી. આગળનો 4 વિકલ્પોમાંથી એક અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી અમુક પ્રશ્નો એવો હોય તમને કન્ફ્યુઝ કરે, અમુક તો માર્ક ગુમાવવા માટે હોય જ તે. આમાં ગમે જોશો તો કઈ નહીં મળે. કદાચ જો બધાની વચ્ચે સ્વર છે, આમાં નથી. કદાચ એ રીતે જવાબ અમારા વિદ્યાર્થીઓ લાવે, પણ એમ નહીં. આ સાહેબ બધા ઉચ્ચાર છે, અંગ્રેજી સ્પેલિંગના ઉચ્ચાર છે, જ્યારે આનો કોઈ અર્થ જ નથી થતો. આવું તમને ક્યારે આવડશે? જ્યારે અંગ્રેજી વાંચ્યું. એકાદું ન આવડે તો જવા દેવાનું, પણ ના હોય જવા નથી દેવાનું. મસ્તી કરું છું, થોડુંક વાંચી લેવાનું. જવા આવે સાહેબ કઈ દેવાનું જ નથી થતું, લડી લેવાના મૂડમાં છે. આગળ જોયું 4 વિકલ્પોમાંથી એક અલગ પડે છે, તે શોધો. માતા, મમ્મી, માં. મોઢે બોલું માં, તે તો મને સાચે જ નાનપણ સાંભળે. પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોઢે તમે વિચાર તો કરો, શબ્દ બોલું માં, અંદરથી નીકળે માં. કેવો મસ્ત, અંદરથી ને ત્યાં હૂફ ચડી જાય એવો શબ્દ છે માતા. ઓકે, માતા. ભાઈ, 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 ભાઈ. એ ભાઈ નહીં, આ તો આપણો બ્રધર. ભાઈ, કાકી,
પુત્રવધુ, આમાંથી કયો શબ્દ અલગ પડે છે? ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં પુત્રવધુ કરે છે, પણ એ વિચારો આ ત્રણેય સ્ત્રી છે, પણ આ એક જ વાય છે, પુરુષ છે. ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર બી. આગળનો જોઈએ 4 વિકલ્પોમાંથી ખાંડી, કોડી, ગ્રોસ કે રીમ, તો કે આમાં ખાંડી અલગ પડશે. શું પડશે? ખાંડી. કારણ કે આ ત્રણેય જે માપવાના એકમો હોય છે તેમાંના છે. ઓકે, એટલે ખાંડી અલગ પડશે બધાથી. ત્યાર પછી એવી જોઈએ નીચે બંનેમાંથી કયો અલગ પડે છે? સાહેબ આ 2 નો ઘન, સાહેબ 4 નો ઘન, સાહેબ ઘન નથી, સાહેબ ઘન નથી, વર્ગ છે. અને આ ઘન શેનો છે? 5 નો. તો ઓપ્શન નંબર સી અલગ પડે છે. હવે આગળ જોઈ નીચેનામાંથી ઓરિસા. અરીસો તો ઓલી વખતે થોડો કાયો પણ કન્ફ્યુઝ કરે. હાલો, તમને જો અહીંયા અરીસો ઘણીવાર અહીંયા મૂકે છે, ઘણીવાર નીચે મૂકે છે. નીચે હોય તો આ પ્રતિબિંબ આમ પાડી દેવાનું. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ લઈ જાય છે, આ ઘડિયાળમાંથી આમ જોઈ લેવાનું. આમ કરશો ને એટલે તમને પ્રતિબિંબ પછી આ નજર ફેરવી લેવાનું. અથવા સ્કેલ હોય એવું ચોરી કરતા નથી શીખવાડતો, ખાલી તમારે ઉદાહરણ તરીકે. તો અહીંયા અરીસો હોય તો અહીંયા વચ્ચેથી બી તિરાડ પાડી દો. આ તીર્યું આ સાઈડ વહી જશે ઉપર. ડાબું હોય જમણું થઈ જાય, જમણું હોય ડાબું થઈ જાય, તો આ સાઈડ તીર આમાં નથી, હાલી નીકળો. આમાં છે, આમાં છે. આમાં જો ઉપર તીર છેલ્લું જતું તો એમાં નીચે વયું, હાલે નીકળો. ઓકે, હવે જો બંને વધ્યા, બંને તીર તો સેમ છે. ત્રિકોણ, આ ત્રિકોણ આ સાઈડ હતું, એ આ સાઈડ આમ થઈ જશે. ઓકે, એ ત્રિકોણ આ સાઈડ આમ થઈ જશે. તો એવું જો અહીંયા તો ઉપર છે, હાલો એ નીકળો. આ એક જ ઓપ્શન છે. થઈ ગયું નીચે. ઓકે, અરીસાનો માર્ક જાવો ન પડે, જેવું પ્રતિબિંબ છે એને આમ ઉલટું છાપી દેવાનું છે. ઘણી વાર તમે જોશો ને તો અહીંયાથી પેપર થોડુંક આમ મોડી નાખજો, માથે ઘૂંટીને જોઈ નાખજો, તો એવું ને એવું તમને ઓપ્શનમાં દેખાઈ જ આવશે. હાલો, ત્યાર પછી ક્યાંય ગયું આપણું. હાલો, ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈ. હાલો, જો અહીંયા જ એક જ મિનિટ, ફેન ખોવાઈ ગઈ એટલે તમારી. હાલો, રેડી? આ ડી આ સાઈડ છે, એ સાઈડ ઊંધો થઈ જશે, આમ થઈ જશે. ઓકે, એન આમ થઈ જશે. હાલો, એ છે એ આ સાઈડ મોઢું કરી નાખશે. બી છે એ આમ ઉલટો થઈ જશે. હવે આવો ઓપ્શન કયો છે? ડી એન ઈ બી. સાહેબ ઓપ્શન એ. આમાં જો એન એવો ને એવો રહ્યો, આમાં એન એવો ને એવો રહ્યો, આમાં સાહેબ ઈ એવો ને એવો રહ્યો, ડી એવો ને. તો આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એ બિલકુલ સાચો જવાબ છે. હાલો, હવે અહીંયા આલા સાહેબ લીટા પાડી દીધા. આ ત્રિકોણ છે એ આ સાઈડ વહી જાય, ડાબું હોય જમણું થઈ જાય, ને જમણું છે એ ડાબું થઈ જાય. ઓકે, વચ્ચે પ્લસ. ચોરસ પ્લસ ત્રિકોણ, ચોરસ પ્લસ ત્રિકોણ, તો ઓપ્શન નંબર એક જ છે, ચોરસ પ્લસ ત્રિકોણ, ઓપ્શન નંબર સી. હવે એનો શું છે? નીચેની સૂચના નીચે આપેલા પ્રશ્નોના ક્રમમાં 49 થી 50 માં દર્શાવેલા વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના. ચાલો સાહેબ ગોઠવી દેવા છે. હાલો, ઓહો, જાહેરાત, ઇન્ટરવ્યુ, અરજીપત્રક, નિયુક્તિ, પરીક્ષા, પસંદગી. મેરા ભી સપના था, મેરા ભી કોઈ અપના था. મારું પણ એકદમ સપનું હતું કે હું પણ સરકારી ભરતીમાં ફોર્મ ભરું અને આર્મીમાં જોઈન થાઉં. કદાચ નહીં હોય નસીબમાં. ઓકે, એનો કઈ અફસોસ હોય તો સપનું તો 7 દિવસ એક હતા એની માટે જી હાજર હતો. એવી આમ નામ સાંભળતા તે જુસ્સો જનૂન આવી જાય. પરંતુ હવે એ બધું થઈ ગયું તો થઈ ગયું, પરંતુ તમારું સપનું ન તૂટે એટલી માટે અત્યારે ધ્યાન દેજો. સૌથી પહેલા તમે જાહેરાત વાંચી. શું વાંચી સાહેબ? જાહેરાત વાંચી. જાહેરાત વાંચી, ડાયરેક્ટ ઇન્ટરવ્યુ. હાલો, એક છાપું છે, છાપામાં વેકેન્સી આવી કે તમે જીપીએસસી યુપીએસસી ક્લિયર કરશો. શું માનો છો? ઈપીએસસી સોરી યુપીએસસી ના ફોર્મ ભરવાના ચાલુ છે, તો પહેલા તમે જાહેરાત જોઈ. તો ડાયરેક્ટ ઇન્ટરવ્યુ ન બોલાય, લે હું જાહેરાત વાંચી લઉં, યુપીએસસી ના ફોર્મમાં આપણે ભરું. હાલો સાહેબ ઇન્ટરવ્યુ તમને લાગી ગયા, એમ ન હોય ભાઈ. ઇન્ટરવ્યુ આવો એવું ન હોય. તમે સમજો છો શું યાર? ભારતનો ટફેસ્ટ એક્ઝામ છે યુપીએસસી. ઓકે, ડ્રીમ હોવું પડે. એમાં એનએમએસ કરતા હોય એનું તો ફરજિયાત ડ્રીમ યુપીએસસી જ કરવી છે. નોકરી ક્યારે સપનું નીચે વિચારવાનું જ નહીં. તમે જ્યારે વિદેશમાં જવાનું વિચારશો ને, ઓકે, ત્યારે તમે લગભગ ગુજરાત બહાર નીકળશો.
ચંદ્ર ઉપર જે માણસનું વિચાર શ્રેણી હાલે છે કે મારે ચંદ્ર ઉપર જવું છે, હું આ રીતે પ્લાનિંગ, તો વિદેશમાં નાસામાં કે ગમે જગ્યાએ ઈસરોમાં ગમે આગળ વધશે. એટલે યુપીએસસી જીપીએસસી નું ડીન રાખવું. પહેલા છે જાહેરાત વાંચી, પછી એને અરજી કરી કે ફોર્મ ઓનલાઈન ફોર્મ ભર્યું તો 1 3. હવે અરજી પત્ર કર્યું, હવે અરજી પરીક્ષા એટલે પરીક્ષા લીધી એની 1 3 5. તો 1 3 5 વાળો આમાંય છે નીકળો સટકો વાલા. ઓકે 1 3 5. હવે પરીક્ષા આપી પછી ઇન્ટરવ્યુ લીધું 1 3 5 2. ઇન્ટરવ્યુ પછીની પસંદગી થઈ કે આ તમે પાસ, પછી એને નિયુક્તિ કરવામાં આવી. ઓકે તો 1 3 5 2 6 4. તો ઓપ્શન નંબર કોઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર એ. ઓકે તો આપણો ઓપ્શન નંબર એ બિલકુલ સાચો જવાબ છે. હરકાને ધ્યાન દેજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મીટર મિલીમીટર. તો સાહેબ પહેલા મિલીમીટર, ઓકે 2, પછી સેન્ટીમીટર 4 2 4, પછી છે મીટર 1, પછી છે કિલોમીટર 2 4 1 3 2 4 1 3. ઓપ્શન નંબર 2 4 1 3. સોરી અહીંયા છેલ્લે ભૂલ હતી, 2 4 3 1 છે એટલે ઓપ્શન નંબર કયો આવશે? ડી. 2 4 1 3. ખાસ ધ્યાન દેજો, આવા પ્રશ્નો પૂછાય તો કઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછીનું હું જોઉં છું સૂચના. વાંચો સૂચના. હું કે છે સર? એ સાહેબ સૂચનામાં પાછા જાઓ. સૂચનામાં હાલો સૂચના વાંધો નહીં. સૂચના તો એમ જ કીધી, જો પ્લસ હોય તો એનો અર્થ ગુણાકાર સમજો, માઇનસ હોય તો એનો અર્થ પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો માઇનસ. હવે આવી રીતે ઉકેલવાનો છે. તો હાલો પેલા છે 16. હવે જો અહીંયા ભાગાકાર છે, હવે તમને અહીં કીધું છે ભાગાકારનો અર્થ માઇનસ થાય છે, તો ભાગાકારનો અર્થ હું કયો કરું? માઇનસ 64. રેડી? હવે માઇનસ એ તો અહીં કીધું છે માઇનસ નો અર્થ પ્લસ થાય છે. માઇનસ નો અર્થ શું થાય છે? પ્લસ 4. ગુણાકાર નો અર્થ ભાગાકાર થાય છે. ઓકે ભાગ્યા. ઓકે સોરી ભાગ્યા 4. અને પ્લસ નો અર્થ ગુણ્યા 3. પણ એક નિયમ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનો, ઓમ ભાગુ સવા કૌના ભાગુ સવા. કૌ એટલે કૌંસ, ના એટલે ગુણાકાર, ના એટલે સૌથી પહેલા ગુણાકાર લઈ લેવાનો એનો. હવે હાલો સૌથી પહેલા ભાગાકાર જો. હવે હું આનો ભાગાકાર કરું 4 ભાગ્યા 4. 4 ભાગ્યા જ્યારે 4 કરું ને તો આનો જવાબ શું આવશે? 1 આવશે. 4 1 4. ઓકે એટલે 1. પછી પ્લસ 4 6 માઇનસ 16 અને અહીં કયો ગુણ્યા 3. હવે સૌથી પેલા ભાગુ સબા તો ભાગાકાર વાળાનો ગોબો ઉપાડ લો. 4 ભાગ્યા 4 થાય 1. હવે ભાગાકાર વહી ગયા. હવે અહીંયા ગુણાકાર, ભાગુ સબા એટલે ગુણાકાર. તો કે 16. ઓકે 16 64 પ્લસ અલ્યા ભાઈ 16 64 ને 3 એકા 3. ઓકે હવે જો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે. 64 ને 3 67. હવે 67 માંથી 16 કાઢેલી. એક યાદ રાખજો, નિશાની સરખી તો સરવાળો, નિશાની સરખી તો સરવાળો, નિશાની અલગ અલગ તો બાદબાકી. તો આ બંને લઈ લો. ઓકે છેલ્લે અહીંયા વધે, આને આગળ કાંઈ ન હોય પ્લસ, પેલા બંને સરવાળા હોય એનો સરવાળો કરી લો. 16 ને 3 19. 19 માઇનસ 16 બરાબર 3. ઓહો 19 માઇનસ 16 એટલે સોરી 64 છે. 19 માઇનસ 64. હવે
19 માંથી 64 કાઢો એટલે વિદ્યાર્થી મિત્રો વધશે કેટલા? 55. એટલે 45. કેવા 45 વધશે? -45. તો ઓપ્શન નંબર ડી. ઓકે, 19 માંથી 64. જો 16 નો અને 3 નો સરવાળો કરવી તો કેટલો આવ્યો? તો કે સાહેબ 19 આવ્યો. અને એમાંથી 64 કાઢવાના છે. 19 માંથી 64 કાઢશો વિદ્યાર્થી મિત્રો તો વાહી કેટલા વધશે? 45. અને મોટાની નિશાની એટલે -45. હાલો, એ કદાચ તમને થોડોક ડાઉટ વાળો લાગ્યો તો આમાં જોઈ લીજો. 18. હાલો, 18. ક્યુ નો અર્થ શું થાય છે સાહેબ? ગુણાકાર. ગુણ્યા 12. રેડી? પી નો અર્થ શું થાય સાહેબ? ભાગાકાર. ભાગ્યા 4. સાહેબ આર નો અર્થ શું થાય છે? તો કે પ્લસ 5. એસ નો અર્થ શું થાય છે? તો કે -6. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, -6. હવે હાલો, સૌથી પહેલા મેં કીધું ભાગુ સબા. ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો. તો ભા એટલે ભાગાકાર. 12 4 તેરી 12. કેટલો જવાબ આવ્યો? 3. 18 ગુણ્યા 3. બાકીનું બધું એનું આને એકની જ જગ્યાએ 3 મૂકી દેવાના. +5 -6. જો આવું હોય ને તો 12 આગળનું અંદર, પાછળનું 12. 4 તેરી 12. 0 0 આવી જાય. જવાબ હોય તો 3. ઓકે, હવે ભાગાકારનો મારો પૂરો ગુણાકાર. 18 તેરી 54. +5 -6. 54 ને 5 59. 18 18 2 36 54 54 ને 5 59. -6. 59 માંથી 6 જાય તો 53. ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બી. હવે આગળનો જોઈએ. આજથી 3 દિવસ પછી બુધવાર હોય તો ગઈકાલથી 4 દિવસ પહેલા કયો વાર હતો? આજે કયો? આજથી 3 દિવસ પહેલા. જો ખાસ યાદ રાખજો, આજથી 3 દિવસ પછી, સોરી, તો આ 1 દિવસ 2 દિવસ 3 દિવસ. આવો દાખલો હંમેશા પૂછાય છે. આનો એક રોકડિયો માર્ક તમને મળી ગયો છે. હવે આજથી 3 દિવસ પછી બુધવાર. સાહેબ આજે 1 દિવસ 2 દિવસ ને 3 દિવસ. કયો વાર? બુધવાર. હવે એમ કે છે ગઈકાલ, તો પેલા ગઈકાલે પોગી જાય. જે કેમ પોગી? આ ગઈકાલે પોગી ગયા. 4 દિવસ પહેલા કીધું એટલે ઉપર, પછી કીધું હોય નીચે. ગઈકાલે કીધું હોય તો ઉપર, આવતીકાલે કીધું હોય નીચે. 4 દિવસ પહેલા. હવે 1 2 3 ને 4. હાલ આ બુધ હતો. ઉપર જવાનું વાર માઇનસ કરતા જાઓ. બુધ પહેલા મંગળ, સોમ, રવિ, શનિ, શુક્ર, ગુરુ, બુધ અને મંગળવાર. તો કયો વાર હશે? તો કે મંગળવાર હશે. ઓપ્શન નંબર એ બિલકુલ સાચો છે. જો આજથી 3 દિવસ પછી, આજે 1 દિવસ 2 ને 3 દિવસ પછી બુધવાર હતો. કયો વાર હતો? બુધવાર. તો ગઈકાલથી, આ ગઈકાલથી 4 દિવસ પહેલા, 1 2 3 ને 4 દિવસ પહેલા. હવે વાર આમ જતો માઇનસ, આમ આવતા હોય તો પ્લસ, એટલે કયો આવશે? મંગળવાર. જો 11 માર્ચ 2020 ના રોજ મંગળવાર, તો 11 માર્ચ 2022. કેટલા વર્ષ બદલાણા? સર 2 વર્ષ બદલાણા. જો એક સામાન્ય વર્ષ, આ 2020 નું ફેબ્રુઆરી મહિનો વહી ગયો એટલે સામાન્ય વર્ષ થઈ ગયું, તો એનો કોડ છે 1. હું કેલેન્ડર વાળું, આકૃતિ વાળું જે અઘરા છે ને સ્પેશિયલ ચેપ્ટર હું લઈને આવવાનો છું. અત્યારે જેટલું સમજાય એટલું ધ્યાન દો. ઓકે, હવે એનો કોડ છે 1. 2 વર્ષ થયા એટલે એનો હજી 1 ને કેટલા થઈ ગયા? 2. તો મંગળવાર પછી 2 વાર આગળ જાઓ, બુધ અને ગુરુ. ડાયરેક્ટ સીધો 100% જવાબ. ઓકે, તો ઓપ્શન નંબર બી. હું કેલેન્ડર નું આખું ચેપ્ટર તમને ભણાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવાર હોય તો આજ મહિનામાં કેટલા રવિવાર? હાલો સાહેબ 23 રવિવાર. જો અમુક હોય તો આવી રીતે ગણી લેવાનું. હવે એ તો તમને થોડી ઘણી બુદ્ધિ હોય, 7 દિવસે એક વાર રિપીટ થાય, 7 દિવસ. તો 23 રવિવાર હતો, પાછો રવિવાર કઈ 29 રવિવાર. ઓકે, હવે પાછો કે રહીશ તો કે 36 તારીખ જ ન આવે ભાઈ, તો પાછળ જાઓ. હવે 23 માંથી 7 કાઢો એટલે સાહેબ તો કે 16 તારીખે રવિવાર. 16 માંથી 7 જાય તો 9, 9 માંથી 7 જાય તો 2 તારીખે.
તો આ ઓગસ્ટ મહિનાની આપણું કેલેન્ડર થઈ ગયું. તો 1 રવિવાર, 2 રવિવાર, 3 રવિવાર, 4 રવિવાર ને 5 રવિવાર. તો એ જ મહિનામાં કેટલા રવિવાર હશે? 5. જો 23 તારીખે રવિવાર હતો તો 23 મેં રવિવાર મૂક્યો. હવે એમ કે છે એ મહિનામાં રવિવાર કેટલા હશે? તો 29 બીજો રવિવાર આવશે. ઓકે, 2 થયા. 23 પહેલા 16 તારીખે એક રવિવાર વહી ગયો, 7 દિવસ કાઢી લો એટલે પાછો રવિવાર વહી ગયો. એમાં 7 કાઢો એટલે 9, એમાં 7 કાઢો એટલે 2, એટલે કુલ કેટલા રવિવાર હતા? તો કે 5 રવિવાર હતા. નીચેની કયું વર્ષ લીપ વર્ષ નથી? ખાસ ધ્યાન, જ્યારે ડબલ શૂન્ય પાછળ દેખાય ને પેલા ભગાડી દો. ભગાડી દીધા ડબલ શૂન્ય. હવે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? આ 2 શૂન્ય દેખાય ને નહીં ગણવાના. 2 થી વધારે હોય તો વાત અલગ છે, પણ 2 નહીં ગણવાના. છેલ્લા 2 ચેકી નાખ. છેલ્લે 2 શૂન્ય હોય તો ચેકી નાખવા, અથવા 400 થી ભાગવા પડે. પણ એની કરતા સાહેબે શીખવાડું યાદ રાખો ને, જો છેલ્લે 2 શૂન્ય હોય તો ચેકી. અને લીપ વર્ષ દર 4 વર્ષે એક વખત આવે તો આમાંથી કઈ સંખ્યાને 4 વડે ભાગી શકાતો નથી? 4 6 24, 4 વડે ભાગી જવાય હો. હાલો, 4 5 20, 4 7 28, 4 ના ઘડિયામાં 18 આવે નહીં, એટલે લીપ વર્ષ આવશે નહીં. ઓપ્શન નંબર ડી. હું આવવાનો છું કેલેન્ડર લઈને, બહુ જલ્દી તૈયાર રહેજો તમે. પ્રકાશ દક્ષિણ દિશામાં 2 કિમી મુસાફરી કરે છે. હાલો, આ ઉપરની ઉત્તર, નીચેની દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. તમારી ચોપડી હોય એમાં ઉપરની ઉત્તર, નીચેની દક્ષિણ, ડાબી બાજુ પશ્ચિમ, જમણી બાજુ પૂર્વ. હવે આમાં ડાબી જમણી તમને કહી દઉં તો કે ઘડિયાળ સાહેબ જે દિશામાં ફરે એ જમણી. ઓકે, ઘડિયાળ જે દિશામાં ફરે એ જમણી, ઘડિયાળ જે દિશામાં ન ફરે એ ડાબી. હાલો, ખબર પડી કે પ્રકાશ દક્ષિણ દિશામાં જાય. પકાભાઈ, પ્રકાશભાઈ કઈ દિશામાં? દક્ષિણ દિશામાં 2 કિમી જાય છે. નીચેની 2 કિમી ચાલ્યા. ઓકે, હવે મુસાફરી કરે છે ત્યાંથી ડાબી બાજુ વળીને 3 કિમી ચાલે છે. ડાબી બાજુ એટલે આ સાઈડ, ક્યાં સાઈડ? તો કે સાહેબ ડાબી એટલે આ ઘડિયાળનો કાંટો સમજી લો. ઘડિયાળ જે દિશામાં ફરે જમણી, જે દિશામાં ફરે ડાબી. તો આ ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે? 3 કિમી ચાલે છે. હવે વળી જમણી બાજુ આ ઘડિયાળનો સાહેબ કાંટો, તો ઘડિયાળ આમ ફરે એટલે જમણી, ઘડિયાળ આમ ન ફરે એટલે ડાબી. તો સાહેબ આપણે જમણી બાજુ કીધું, તો જમણી બાજુ કેટલું થયું? 2 વર્ષ. ઓકે, ચાલે છે. તો તેના પ્રસ્થાનથી કેટલી દૂર હશે? આ અંતર શોધવાનું કીધું વિદ્યાર્થી મિત્રો. હવે તમે એક પાયથાગોરસની ત્રિપુટી, આ 3 છે, આ કેટલું છે? 3. તો આ કેટલું છે? 3. આ 2 છે, તો આ કેટલું છે? 2. હવે અહીંયા પાયથાગોરસનો એક પ્રમેય હતો, કર્ણનો વર્ગ એ બાકી. જો આ આખું કેટલું થયું? તો કે સાહેબ 4 થઈ ગયું. આ કેટલું થઈ ગયું? 3. હવે પાયથાગોરસનો પ્રમેય છે કર્ણનો વર્ગ. આ છે A B C. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો હાલો, AC નો વર્ગ, AC નો વર્ગ આ કર્ણ કહેવાય. કાટખૂણો હોય એની સામેની બાજુને કર્ણ કહેવાય. AC નો વર્ગ બરાબર AB. AB કેટલું? 4 નો 4 નો વર્ગ 16 પ્લસ BC નો વર્ગ. BC કેટલું? 3 3 નો વર્ગ 9, 16 ને 9 25. 25 આ કયો વર્ગ છે? આ સાઈડ વર્ગમૂળમાં 25 કોનો વર્ગ છે? 5 નો. તો જવાબ શું આવશે? 5 કિમી. ખાસ યાદ રાખજો, પ્રકાશ પોતાના ઘરથી દક્ષિણમાં 2. કેટલા કિમી હાલ્યો? દક્ષિણમાં 2 હાલ્યો. અને ત્યાંથી ડાબી બાજુ 3, જમણી બાજુ 2. તો ઘરથી કેટલું? આ અંતર શોધવાનું છે. આ 2 હોય તો આ કેટલું હોય? 2. ઓકે, તો 2 2 4. હવે તો પાયથાગોરસના પ્રમેય મુજબ તો આ પાયથાગોરસ વાળું ચેપ્ટર આગળ આવશે તે આપણે. નીલમ સૂર્યાસ્ત સમયે ચાલતી હતી સાહેબ. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. સૂર્યાસ્ત, સૂર્ય આથમી ગયો તો સૂર્ય આથમે એટલે આ દિશામાં છે સાહેબ, પૂર્વ દિશામાં. અને આ સાઈડ આમ. ઓકે, સૂર્યાસ્ત સમયે ચાલતી હતી ત્યારે તેનો પડછાયો ડાબી બાજુ પડતો હતો. પડછાયો આ બાજુ પાડવાનો છે. ઓકે, તો આ નીચે મોઢું, જો ઉપર મોઢું એનું રાખવું, પડછાયો આ સાઈડ પડ્યો, પણ આ એની જમણી થઈ ગઈ. આ ઘડિયાળનો કાંટો છે એટલે કઈ થઈ જશે? જમણી. એટલે એ જવાબ આવશે નહીં. જો એ અંચર આમ નીચે મોઢું રાખીને બેઠ્યું હોય તો આ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશા ડાબી બાજુ. આ સાઈડ પડછાયો પડ્યો તો આ સાઈડ પડછાયો પડ્યો. તો નીલમનું મુખ કઈ દિશામાં હશે? નીલમનું મુખ નીચે દક્ષિણમાં હશે. ઓપ્શન નંબર બી. નીલમનું મુખ કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં હશે. ઓકે, ઓ પૂર્વ કે છે. નીલમ સૂર્યાસ્ત સમય ચાલતી. આ સૂર્ય આથમી ગયો સાહેબ પશ્ચિમ દિશામાં. એ સાહેબ ચાલી નીલમ.
ત્યારે તેનો પડછાયો ડાબી બાજુ પડતો હતો. ઓકે, તો આ સાઈડ મોઢું હોય તો ડાબી આ થઈ ને, ઉપર મોઢું રાખીશ તો આ તો એની જમણી થઈ જશે, ડાબી આ થઈ જાય. બરોબર જ છે. દક્ષિણ જ જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. કયો જવાબ આવશે? ઓપ્શન બી. વિદ્યાર્થીની એક લાઈનમાં બંને બાજુથી માહીનો 11મો ક્રમ છે. એ આ લાઈન છે. અહીંયા માહી, મારી બેન માહીનો ક્રમ બંને બાજુથી કેટલામો છે? 11મો. તો એની આગળ કેટલો હશે? 10. એની પાછળ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 10. તો કે 10 ને 10 કેટલા થશે? તો કે 20. 20 ને 1 માહી પોતે 21. ઓપ્શન નંબર બી. યાદ રાખજો, વિદ્યાર્થીઓની એક લાઈનમાં બંને બાજુથી માહીનો ક્રમ 11મો છે. આગળથી ગણું તોય 11, પાછળથી ગણું તોય 11. તો ઘણાય દોઢોડી ના થાય, 11 ને 11 22. ઓપ્શન એ ના ભાઈ. આગળથી 11મો છે તો એનો મતલબ એવો છે એની આગળ 11 10 લોકો બેઠા છે, કેરે એનો નંબર 11મો. પાછળથી 11મો છે એનો મતલબ એવો પાછળ 10 બેઠા છે, કેરેજ એનો 11મો આવે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. એક હરોળમાં કુલ 75 ઉમેદવાર છે. અહીંયા સાહેબ હરોળ કુલ કેટલા વ્યક્તિ? 75. ઓકે, પલકનું સ્થાન પાછળથી 45. પાછળથી ગણું તો કેટલામું સ્થાન છે? 45. તો તેનું સ્થાન આગળથી કેટલામું? હવે 75 માંથી 45 કાઢી નાખો. ઓકે, તો કેટલા વધ્યા? 30 વધ્યા. હવે એની આગળ 30 લોકો બેઠા તો એનો નંબર કેટલામાં આવશે? 31મો આવશે. સમજો છો મારી વાતને? એક હરોળમાં કુલ 75 વ્યક્તિ હતા, તો કુલ 75 વ્યક્તિ છે, જેમાં પલકનું સ્થાન પાછળથી, આ પલક બેનનું સ્થાન પાછળથી 45મું છે, તો આગળથી કેટલામું? 75 માંથી 45 કાઢી નાખો તો કેટલા વધે? 30. 30 ને 1 એ પોતે 31મું. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી.